તો આજની સ્ટોરીનું ટાઇટલ છે ભૂત સ્ટેન્ડ પાર્ટ 1। તો પાર્ટ 2 પણ આવવાનું છે, તમે જોતા રહેજો, બહુ મજા આવશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો આપણી સ્ટોરી ચાલુ કરીએ તો તમારે પહેલાં આ વિડીયોને લાઈક કરી દેવાની છે। તો આપણે ચાલુ કરીએ સ્ટોરીને। અદ્યતન સ્મશાન ભૂમિ સુંદર શાંત નદીના કિનારે શહેર અને હાઈવેની વચ્ચે શહેરથી બહાર નીકળતો એક માર્ગ કમ્પાઉન્ડના મુખ્ય દ્વારની ડાબી બાજુ ઉપર ભગવાન શંકરજીનું મંદિર। અંદર પ્રવેશો એટલે એક બાજુ ઓછામાં ઓછા 5 શબોને લાકડાથી અંતિમ સંસ્કાર આપવાની વ્યવસ્થા, ઉપરાંત એક વધારાની વ્યવસ્થા રાખેલ હતી। વચ્ચે અવરજવરનો રસ્તો અને રસ્તાની બીજી બાજુ સ્મશાન યાત્રામાં આવેલા પરિજનો માટે બેસવાની સરસ વ્યવસ્થા, પંખા, લાઇટ એકદમ સરસ રીતે ફિટ કરેલા। સમય બદલાયો, હવે લાકડાને ખેંચ પણ પડતી હતી અને પર્યાવરણને થતા નુકસાનને ધ્યાનમાં લઈ 4 ગેસ ચેમ્બરથી શબોને અંતિમ ક્રિયા કરવાની અદ્યતન વ્યવસ્થા થઈ। સ્મશાન ભૂમિ ખૂબ જ પ્લાનિંગપૂર્વક બનાવવામાં આવી હતી, ચોખ્ખાઈ પણ સારી। જો સ્મશાન શબ્દ કાઢી નાખીએ તો કોઈ પર્યટન સ્થળ લાગે એટલું સુંદર। આજુબાજુના નજીકના બધા ગામોને પણ અનુકૂળ જગ્યા હતી। આખો દિવસ સ્મશાન ભૂમિના મેઇન રસ્તા ઉપર અવરજવર ચાલુ જ હોય। રાત્રે 11 પછી અવરજવર ઓછી થાય। સ્મશાનના મુખ્ય રસ્તાની બીજી બાજુ એક ચા પાણી નાસ્તાની લારી લગભગ રાત્રે પણ ચાલુ હોય। શહેરમાં જગ્યાના ભાવ વધતા હોવાથી સમયની સાથે હવે સ્મશાન ભૂમિની સામે ઘણી સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ બંધાયા। રાત્રે એપાર્ટમેન્ટના રહેવાસીઓ નીચે આવીને દુકાનોના ઓટલા પર બેસે। નદીનો કિનારો એકદમ ખુલ્લો, શાંત પવન વહેતો હોય। રાત્રે સરસ મજાની મ્યુનિસિપાલિટીના લાઇટોની રોશની। રાત જેમ જેમ આગળ વધતી જાય તેમ તેમ ભેગા થયેલા રહેવાસીઓની સંખ્યા ઘટતી જાય અને પછી બેઠા હોય ફક્ત બે ફિકરા યુવકો, કેટલાક વાતો કરતા હોય તો કેટલાક મોબાઈલમાં મશગુલ। વૈભવ અને એની ટોળી રાત્રે મોડે સુધી ઓટલે બેસી ગપ્પા મારતી હોય। બધા ચાના શોખીન એટલે લારીવાળો ખાસ ચા બનાવી આપે। મોડું થાય તો કોઈ 2 જણા રેલવે સ્ટેશન ઉપરથી કે હાઈવેના ધાબા પરથી ચા લઈ આવે અને ત્યાં બેઠા બેઠા ચાની ચુસ્કીઓ લેવાય। ગપ્પા મસ્તી અને આનંદ। આજે ટોળીમાંથી કોઈ એક નટખટને એવું સૂઝ્યું કે ચાલો સ્મશાન ભૂમિમાં અંદર આંટો મારી આવીએ, નવી ગેસ ચેમ્બર ફિટ કરી છે તે જોઈ આવીએ। બધા અંદર ગયા। એક ગેસ ચેમ્બરમાં હજુ એક શબ બળી રહ્યું હતું। ચેમ્બરની સ્વિચ બંધ હતી પરંતુ બહાર ગરમી લાગતી હતી, પરંતુ કંઈક અલગ વાઇબ્રેશન લાગતા હતા, ક્યાંક કોઈ હોય એવું। એટલે બધા વહેલા ત્યાંથી બહાર નીકળી આવ્યા અને મુખ્ય દરવાજા પાસે આવીને સિમેન્ટના બાંકડા ઉપર બેસી ગયા। રાત્રિનું 1 વાગ્યું હશે। કોઈ એકના હાથમાં મોબાઈલ હતો અને તેઓ વાતમાં વિડીયો જોવામાં મશગુલ થઈ ગયા। વાતાવરણમાં થોડીક ઠંડક હતી, શાંતિ હતી અને ધીરે ધીરે એક છમ 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 અવાજ થયો અને કોઈ એમની તરફ આવી રહ્યું હતું। પ્રથમ તો એમને ખ્યાલ નહીં આવ્યો કે આ અવાજ શેનો છે, કદાચ જોઈ રહેલા મોબાઈલ વિડીયો ક્લિપનો હશે, પરંતુ તે સમયે વિડીયોની ક્લિપ પૂરી થઈ ગઈ। એ ચારેયની નજર મોબાઈલ પર હતી અને કોઈ પાયલ પહેરીને એમની તરફ આવતું હોય તેમ છમછમનો અવાજ પ્રબળ થઈ રહ્યો હતો। આંખ ઉઠાવીને ઉપર જોવાની હિંમત કોઈની ન હતી। બધાની નજર નમેલી અને બીકથી આંખો મીંચાઈ ગઈ હતી। ચારે જણાના શરીર સંકોચાઈને એકબીજાની સાથે ચોંટી ગયા। ઠંડકમાં પણ પરસેવાના રેલા ઉતરવા માંડ્યા। બધા એકદમ સૂન। થોડીક સેકન્ડમાં એમની સામેથી કોઈ પસાર થઈ ગયો અને ધીમે ધીમે છમછમનો અવાજ દૂર જતો લાગ્યો, ઓછો થયો અને ચારેય જણાએ એ દિશામાં ધીરે ધીરે નજર ખોલી જોવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોઈને કંઈ દેખાયું નહીં। ફક્ત વૈભવે રૂહના પગ જોઈ શક્યો। બધા ચૂપચાપ ત્યાંથી ઊભા થયા અને રસ્તાના કિનારેથી બહાર નીકળી ગયા। કોઈની પાછળ જોવાની હિંમત નહોતી, પરંતુ બધા ચોક્કસ ડરી ગયા હતા। રોજની જેમ રાત્રે ભેગા થયા, પરંતુ હવે સ્મશાનના દરવાજા પાસે જવાની હિંમત કરી પણ વચ્ચે એમની નજર સ્મશાનના દરવાજા ઉપર અચૂક જતી। વૈભવે જ્યારે ગઈ રાત્રિની વાત કરી કે એ કોઈ નાની ઘૂઘરીવાળી પાયલ પહેરેલી સ્ત્રીના પગે એણે જોયા હતા, તો ત્રણેય જોડીદારો વિશ્વાસ કરવા તૈયાર નહોતા। ફેંક નહીં માં, ત્રણેય બોલ્યા। એમનું કહેવું હતું કે જો તને પગ દેખાઈ શકે તો અમને કેમ ના દેખાય? ખરેખર તો આવી રૂહ કોઈ વિશેષ ગણની વ્યક્તિઓને દેખાય છે। બધાને રૂહ કે પ્રેતાત્મા દેખાતા નથી કે જોઈ શકતા નથી। એ એક સત્ય કહો કે લોકવાયકા કંઈક છે જરૂર। આ ટોળીમાંથી કોઈ એકનું નિરીક્ષણ સાચું પડતું હોય એવું લાગ્યું। છેલ્લા અમુક દિવસોમાં શહેરથી બહાર જતા કેટલાકની બાઇક એક જગ્યાએ આવીને અચૂક બંધ પડતી, પરંતુ શહેર તરફ આવનારની બાઇક કોઈ દિવસ બંધ પડતી નહોતી। દર વખતે બાઇકવાળો નીચે ઉતરીને પોતાની સમજણ અનુસાર બાઇક ચેક કરે અને બાઇકને કિક મારી ચાલુ કરવાની કોશિશ કરે અને બાઇક પાછું ચાલુ થઈ જતું અને એ ત્યાંથી નીકળી જતો। હવે શંકા એ હતી કે બાઇક એક જગ્યાએ જ કેમ અટકે છે, બંધ થાય છે। એક રાત્રે કોઈની બાઇક ત્યાં બગડી અને ગપ્પા મારી રહેલા 4 મિત્રોમાંથી સુરેશ અચાનક ઊભો થયો અને બાઇકવાળાને મદદ કરવા પહોંચી ગયો। એટલે વૈભવ જોરથી હસ્યો। બાઇક સવાર નીચે ઉતર્યો અને સુરેશ બાઇક સવારને પ્લગ, પેટ્રોલ વગેરે ચેક કરવા કહ્યું। બધું બરાબર હતું એટલે એણે બાઇકને કિક મારવાનું કહ્યું
અને ગાડી ચાલુ થઈ. પેલી વ્યક્તિએ ગાડી ગિયરમાં નાખી અને મદદ શા માટે થેન્ક યુ કહ્યું. સુરેશ એનો ગભો થપથપાવીને કહેવા જતો હતો કે ઓહ નો ઇટ્સ ઓલ રાઇટ, કંઈ નહીં. અને અચાનક કોઈ બીજા એક શરીરનો સ્પર્શ થયો, જાણે કોઈ એની પાછળ ચૂપચાપ બેસી ગયું હોય. અને ધીમો ઘૂઘરીવાળો પાયલનો અવાજ થયો, છન છન છન. એવી પહેલી રાત્રિએ સાંભળેલો તે સુરેશ 480 વોલ્ટનો કરંટ લાગ્યો હોય તેમ દૂર ફેંકાયો. એના શરીરના રૂવાટા ઊભા થઈ ગયા. એ ત્યાંથી ભાગ્યો. સામેના ઓટલા પર બેસેલા મિત્રો સમજી નહીં શક્યા શું થયું, પરંતુ વૈભવ જોઈ રહ્યો હતો કે જ્યાં બાઇક બગડી ત્યાં એક સુંદર સ્ત્રી ઊભી હતી, જાણે કોઈ રાહ જોતી હોય કે લિફ્ટ માંગતી હોય તેમ. સુરેશ એને જોઈ શકતો નહોતો અને અજાણતા સુરેશનો હાથ પેલા બાઇક સવારના ગફાને બદલે પેલી અદૃશ્ય રૂહને ટચ થયો અને દૂર ફેંકાયો. એ દ્રશ્ય જોઈને વૈભવને કંઈક અજુગતું બન્યું હોય એવું લાગ્યું, કારણ કે આ પહેલાં એણે કંઈક આવી રૂહ જોઈ હતી અને અનુભવ કરેલ હતો. સુરેશ અચાનક કેમ ભાગી ગયો એ જાણતા ત્રણેય મિત્રો હસતા હસતા ઊભા થયા અને સુરેશના એપાર્ટમેન્ટમાં દાખલ થયા. જોયું તો સુરેશ ઘરમાં ખૂબ જ ધ્રુજતો હતો અને એનું આખું શરીર તાવથી તપી ગયું હતું. એના પપ્પા મમ્મી એને પૂછી રહ્યા હતા શું થયું શું થયું, પણ એ એક જ જવાબ આપતો હતો, એ ઘૂઘરીવાળી હતી, એ ઘૂઘરીવાળી હતી. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો ગમે તો